હેલો ફ્રેન્ડ્સ, હું છું દિવ્યા ફૂડ કિચનમાં તમારું સ્વાગત છે. આજે હું તમારી સાથે શેર કરીશ ઉત્તરાયણ પર બનતી તલ અને સિંગની ચીકીની રેસીપી, અથવા તો તમે એને સુખડી પણ કહી શકો છો. અને આ તલ અને સિંગની જે સુખડી છે તેને આપણે કોઈ પણ જાતનો પાયો નથી કરવાનો કે ચાસણી નથી કરવાની. આપણે કુકરની અંદર ગોળ મેલ્ટ કરીને આપણે બનાવવાના છીએ. તો સુપર સોફ્ટ બનશે. જેને દાંત નહીં હોય, જેના ઘરમાં વડીલ હોય, તે પણ આસાનીથી ખાઈ શકશે. ફ્રેન્ડ્સ, એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. સ્ટીકી પણ નહીં બને કે નહીં હાર્ડ બનશે. તો રેસીપી સ્ટાર્ટ કરતાં પહેલાં ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. એક વાટકીનું માપ સેટ કરી દેવાનું છે અને તેનાથી જ બધું માપ લેવાનું છે. તો અહીંયા એક વાટકી તલ લીધા છે, એક વાટકી શેકેલા સિંગદાણા લઈ લીધા છે અને 2 વાટકી જેટલો મેં ગોળ લઈ લીધો છે. અહીંયા મેં દેશી ગોળ લીધો છે, તમે કોલ્હાપુરી ગોળ પણ લઈ શકો છો. ત્યાર પછી અહીંયા જે તલ છે એને સૌથી પહેલાં આપણે રોસ્ટ કરી લેવાના છે. આપણે તલને રોસ્ટ કરશું તો તલ એકદમ જ સોફ્ટ બનશે અને ખાવામાં પણ એ સારા લાગશે. અને જ્યાર સુધી તેનામાંથી ચટકવાનો અવાજ નહીં આવે ત્યાર સુધી તેને રોસ્ટ કરી લેવાના છે. તો અહીંયા આપણા જે તલ છે એ શેકાઈને રેડી થઈ ગયા છે. તો અહીંયા હવે તેને ઠંડા પાડવા માટે મૂકી દેવાના છે. તલનો ઉપયોગ આપણે ઠંડા કરી દેવાના, પછી જ તેનો યુઝ કરવાનો છે. હવે એક કુકર લઈ લેવાનું છે. કુકરની અંદર આપણે 1 ગ્લાસ જેટલું પાણી એડ કરી દેવાનું છે. હવે તમે કહેશો કે સુખડી બનાવવા માટે અથવા તો ચીકી બનાવવા માટે કુકરનું શું કામ? તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે કોઈપણ જાતની ચાસણી નથી કરવાની કે નથી કોઈપણ જાતનો આપણે પાયો કરવાનો. તો ગોળને તપેલીની અંદર અથવા તો સ્ટીલના ડબ્બાની અંદર તમે લઈ શકો છો. આ રીતનું ઢક્કન ઢાંકી દેવાનું છે, જેથી એની અંદર પાણી નહીં ચાલ્યું જાય. ત્યાર પછી કુકરનું ઢક્કન બંધ કરીને મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર 4 વિસલ બોલાવવાની છે. આટલું કામ કરવામાં આપણે 10થી 12 મિનિટ મિનિમમ લાગી જશે. ત્યાર સુધીમાં આપણે અહીંયા જે રોસ્ટ કરેલા સિંગદાણા છે એ મિક્સર જારમાં લઈ લેવાના છે. માર્કેટમાં હવેથી રોસ્ટ કરેલા સિંગદાણા પણ મળે છે, પણ તમે ઘરમાં સિંગદાણાને રોસ્ટ કરીને લઈ શકો છો. તમે સિંગદાણાને ચોપડની અંદર પણ વાટી શકો છો અથવા તો મિક્સર જારની અંદર પલ્સ મોડ પર ચાલુ બંધ કરીને આપણે આ રીતે અધકચરા વાટવાના છે. એક ધારું તેને વાટવાનું નથી, નહીં તો તેની અંદરથી તેલ છૂટું પડી જશે. હવે તે જ રીતે તલને પણ આપણે વાટી લેવાના છે. ફ્રેન્ડ્સ, ખાલી ધ્યાન એટલું રાખવાનું છે કે આપણે તેને પલ્સ મોડ પર ચાલુ બંધ કરીને વાટવાના છે. તેને એક ધારું વાટવાનું નથી, નહીં તો એમાંથી તેલ છૂટું પડી જશે. આ રીતે અધકચરું વટાઈ જાય એટલે આપણે સિંગદાણાનો ભૂકો અને તલનો ભૂકો એક જ બાઉલમાં કાઢી લેવાનો છે. ત્યાર સુધીમાં આપણે પ્લેટની અંદર ઘી એડ કરીને થાળીને ઘીથી બરાબર ગ્રીસ કરી દેવાની છે. આ વસ્તુ તમે સૌથી પહેલાં કરી લેવાની છે. ત્યાર સુધીમાં આપણું કુકર પણ ઠંડુ થઈ ગયું હશે. તો કુકર એકદમ ઠંડુ પડી જાય, તેનું પ્રેશર એની જાતે નીકળે પછી જ આપણે કુકર ખોલવાનું છે. તો અહીંયા હવે તમે જોઈ શકો છો કે ગોળ એની જાતે જ મેલ્ટ થઈ ગયો છે. અહીંયા કોઈ પણ જાતની ચાસણી નથી કરી કે કશું જ નહીં. ગોળ એની જાતે જ મેલ્ટ થઈ ગયો છે. તો આ રીતે ગોળને કાઢીને પછી એકવાર તેને બરાબર હલાવી લેવાનો છે. ફ્રેન્ડ્સ, ગોળ હલાવાઈ જાય એટલે તેની અંદર 1 ચમચી જેટલું ઘી એડ કરી દેવાનું છે. અને તમે ફ્લેવર માટે અત્યારે એલચીનો પાવડર પણ એડ કરી શકો છો, સૂંઠનો પાવડર પણ એડ કરી શકો છો. અથવા તો ફ્રેન્ડ્સ, તમારે ઘી અને કશું પણ એડ નહીં કરવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. ત્યાર પછી ઘી અને ગોળને બરાબર હલાવી લેવાનું છે. હલાવાઈ જાય એટલે આપણે જે ગોળ મેલ્ટ કરેલો છે તેને આપણે તલ અને સિંગના ભૂકાની અંદર આપણે એડ કરી દેવાનું છે અને બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે. ફ્રેન્ડ્સ, અહીંયા જે કામ છે એ આપણે ફટાફટ કરવાનું છે, નહીં તો આપણો ગોળ એ ઠંડો પડવા માંડશે અને થળવા માંડશે. એકવાર તમે આ રીતે સુખડી કે ચીકી બનાવશો ને ફ્રેન્ડ્સ, તો એટલી સોફ્ટ બનશે. તેની અંદર ન તો ચાસણી કરવાની કોઈ ઝંઝટ છે કે ન તો ગોળનો પાયો કરવાની ઝંઝટ છે. અહીંયા બધું બરાબર મિક્સ થઈ ગયું છે અને તમારે ગરમની અંદર જ તેને મિક્સ કરવાનું છે. અહીંયા હું તમને બતાવું છું કે તમારે આ રીતે લાડવા બનાવવા હોય તો તમે સિંગ અને તલની ચીકીના લાડવા પણ બનાવી શકો છો ચીકીની જગ્યાએ. હવે આપણે જે ગ્રીસ કરેલી પ્લેટ હતી તેની અંદર આ બધું જ મિશ્રણ એડ કરી દેવાનું છે અને તેને એક સરખા લેવલમાં કરી દેવાનું છે. ફ્રેન્ડ્સ, અહીંયા તમારે સિંગ અને તલ બંને એક સરખા પ્રમાણમાં લેવા હોય તો તમે લઈ શકો છો, અથવા તો એકલા તલની પણ આ જ રીતે સુખડી બનાવી શકો છો, અથવા તો એકલા સિંગની પણ આ રીતે સુખડી બનાવી શકો છો, અથવા તો તલ અને સિંગ દાણા બંનેને તમે તમારા
પ્રમાણમાં લઈ શકો છો। હવે મિશ્રણ જ્યારે થોડું ઠંડુ પડે એટલે આપણે તેની અંદર કાપા પાડી દેવાના છે। એકદમ ઠંડુ નથી થવા દેવાનું, નહીં તો આપણે કાપા બરાબર નહીં પાડી શકશો। તો અહીંયા હલકું ગરમ છે, તેમાં કાપા આપણે પાડશું તો બરાબર આપણે તેની અંદર કાપા પાડી શકશું। ફ્રેન્ડ્સ, અહીંયા તમારે સુખડીને એકદમ જ ઠંડી નથી થવા દેવાની, નહીં તો આપણે જ્યારે કાપા પાડવા જશું ત્યારે બરાબર પડશે નહીં, કેમ કે એ સેટ થઈ ગયું હશે। અહીંયા મેં બધા જ કાપા પાડી દીધા છે। ત્યાર પછી તેને અડધો કલાક માટે ઠંડુ પાડવા માટે મૂકી દેવાનું છે। હવે આપણે જે સુખડી ઠંડી પાડવા મૂકી હતી એ સેટ થઈ ગઈ છે, તો હું તમને તેમાંથી એક પીસ કાઢીને બતાવું છું। ફ્રેન્ડ્સ, એકદમ ઇઝીલી નીકળી જશે। તમે કાઢીને જોશો અને ખાશો તો કહેશો કે આની અંદર નથી ચાસણી કરી કે નથી કોઈ પણ જાતનો ગોળનો પાયો કર્યો, છતાં પણ કેટલી સોફ્ટ બની છે। જેને દાંત નહીં હશે તે પણ ઇઝીલી ખાઈ શકશે। તો એક હું ચીકી તમને તોડીને બતાવું છું। એકદમ જ સોફ્ટ છે, મોઢામાં મૂકતા જ ઓગળી જાય છે। ગોળનો પાયો કે ન કોઈ જાતની ઝંઝટ કશું જ કરવાની જરૂર નથી। અને આ તમે એકવાર કરશો તો પહેલી વખતમાં કરતા હશો તો પણ પરફેક્ટ બનશે। ખાવામાં પણ જે લોકો વડીલ છે, જેને દાંત નથી, તે પણ ઇઝીલી ખાઈ શકશે। તો ફ્રેન્ડ્સ, એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને બધાને જ ફેવરેટ છે અને બધાને ભાવતી છે। ઉત્તરાયણ પર આ રીતની ચીકી બનાવશો તો નાના બાળકો તો ઠીક છે, પણ વડીલ ખૂબ જ ખુશ થઈ જશે, કેમ કે એ લોકો ઇઝીલી આ ખાઈ શકશે। તો ફ્રેન્ડ્સ, એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો। તમને મારી આજની રેસીપી ગમી હોય તો મારી રેસીપીને લાઇક, શેર અને કમેન્ટ કરજો। અને તમે રેસીપી ક્યાંથી જુઓ છો તે પણ મને જરૂરથી કમેન્ટ કરજો। આવી જ નવી નવી રેસીપીઓ જોવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ ફોર વોચિંગ। બાય, મળીએ એક નવી રેસીપી સાથે।